અમારા ઘરે કોઈ પણ વાડીના પ્રોગ્રામની વાત આવે કે પછી ફરસાણની વાત આવે ને ત્યારે અમારા ઘરે આવા ચટપટા ભરેલા મરચાંના ભજીયા જ બને છે. તો હું આજે તમને એવી રેસીપી આપીશ ને કે જો તમારી ઘરે પણ તહેવારોમાં મહેમાન આવવાના હોય ને તો ફરસાણની અંદર તમે આવા ગરમા ગરમ ભરેલા મરચાંના ભજીયા બનાવશો ને તો એટલા સરસ એવા બનીને તૈયાર થઈ જશે. અને આ જે ભરેલા મરચાંનો મસાલો છે ને એ આપણે એક અલગ જ રીતે બનાવીશું. એકદમ ચટપટો, તીખો, ખાટો, મીઠો બધાને ભાવશે ને એટલો સરસ બનશે. તો એના માટે અહીંયા મેં આ રીતે મોળા લાલ અને લીલા મિક્સમાં મરચાં લઈ લીધા છે. જો તમારી પાસે અવેલેબલ એકલા લાલ કે એકલા લીલા હોય ને તો પણ તમે લઈ શકો છો. આ મરચાં અહીંયા મેં ભાવનગરી જાડા લીધા છે. એકદમ મોળા મરચાં છે, તીખા જરાય નથી. તો પણ આ રીતે વચ્ચે એક વખત કટ લગાવીને એને આ રીતે બીજ અને નસનો ભાગ કાઢી લેવાનો. મેં અહીંયા મરચાંને ધોઈને કોરા કરીને લીધા છે. ભીના મરચાંનો ઉપયોગ નથી કરવાનો. કોરા થઈ જાય એટલે આ રીતે બધા જ મરચાંનો નસ બીજનો ભાગ કાઢીને એને સરસ રીતે અલગ કરી દેવાનો. તો મરચાં અહીંયા મેં એ રીતે બધા જ અલગ કરી દીધા છે. અહીંયા છે ને આ મોળા મરચાંનો ઉપયોગ તમે કરશો ને તો આની અંદર તીખાશ પણ નહીં આવે અને જે અંદર મસાલો બનશે ને એકદમ ચટપટો સરસ લાગશે. એટલે જો ઘરમાં વડીલો કે બાળકો હશે ને તો પણ તીખા નહીં હોય ને એટલે આ મરચાં એકદમ ખુશીથી ખાશે અને સરસ લાગશે. અહીંયા બધા જ મરચાં કટ થઈ ગયા છે. તો હવે પહેલાં આપણે બેટર બનાવી લઈશું. એની માટે અહીંયા બેસન લઈ લીધું છે. બેસન અહીંયા મેં 300 ગ્રામ જેટલું લીધેલું છે. લગભગ 2.5 કપ જેટલું બેસન છે. તમે જેટલી ક્વોન્ટિટીમાં મરચાં બનાવવાના હોય ને એટલું તમારે બેસનને લઈ લેવાનું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટીઓ ખાવાનો સોડા એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે પહેલાં મિક્સ કરી લઈશું. ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય ને એટલે થોડું પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. આ બેટર વધારે પડતું પતલું નથી કરવાનું કેમ કે મરચાં ઉપર થોડું કોટિંગ હશે ને તો ખાવાની મજા આવશે. તો એકદમ ચટપટો એનો મસાલો અને ઉપરનું આ રીતે કોટિંગ હશે ને બેસનવાળું પડ એટલે એ સરસ એવી ફૂલી જશે અને મસ્ત મજાનું સોફ્ટ પણ લાગશે. એટલે આપણે અહીંયા પિંચ ઓફ ખાવાનો સોડા એડ કરવાનો છે અને આ રીતે થોડું પાણી એડ કરતા જઈને બેટરને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો બેટરની અંદર એક પણ ગાંઠા નથી. લમ્સ ફ્રી બેટર તૈયાર થયું છે. બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું. ત્યાં સુધી મરચાં ભરવાનો મસાલો બનાવી લઈશું. તો મિક્સર જારની અંદર આ રીતે કોઈ પણ તીખું ચવાણું લઈ લેવાનું. તમારી પાસે જે પણ અવેલેબલ ઘરમાં નમકીન હોય ને એ તમે લઈ શકો છો. તીખું ના હોય તો ખાટું મીઠું જે આવે છે એ પણ લઈ શકો. અડધો કપ લેવાનું છે. અડધો કપ ગાંઠિયા અને અડધો કપ ચવાણું. 2 ચમચી સફેદ તલ અને 1 ચમચી આ રીતે લીલી વરિયાળી એડ કરી દઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું. બધા મસાલા આપણે આની અંદર જ એડ કરી દેવાના છે એટલે મીઠું પણ હું અત્યારે જ એડ કરી રહી છું. અને ગળપણની અંદર અહીંયા 2-2.5 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. એની અંદર એક આખા લીંબુનો રસ એડ કરીશું અને 1 મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું. કેમ કે આ મસાલો જે છે ને થોડો ખાટો, મીઠો અને થોડો એવો લીંબુવાળો એટલે કે ખાટો થોડો હશે ને તો ખાવાની મજા આવશે. એટલે લીંબુ પણ થોડું એવું વધારે પડતું એડ કરવાનું અને થોડું ગળપણ પણ આપણે વધારે રાખવાનું. લીલા ધાણા એડ કરીને સરસ રીતે આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ રીતના રાખવાનો છે. મસાલો છે ને આવો ભીનો જેવો થઈ જશે કેમ કે આપણે એની અંદર ગાંઠિયા, લીંબુનો રસ એડ કર્યો છે ને એટલા માટે. હવે આ મસાલાને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું. બાઉલની અંદર લઈ લીધા પછી જે કટ કરેલા મરચાં હતા ને એની અંદર ભરી દઈશું. આ રીતે કટ કરેલા મરચાંની અંદર સરસ રીતે મસાલાને ભરી લેવાનો છે. ખાલી મરચાં નથી રાખવાના. મરચાંની અંદર મસાલો છે ને થોડો વધારે આ રીતે દબાવીને ભરવાનો છે જેથી છે ને મસાલો તમારો બહાર પણ નહીં આવે અને ભજીયા ખાવાની તમને મજા આવશે. બસ આ રીતે દબાવીને મસાલાને ભરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા આ રીતે એક પછી એક બધા જ મરચાંને ભરી દીધા છે અને મરચાં ભરવામાં પણ તમારે વાર નહીં લાગે અને ઝટપટ મરચાં ભરીને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા એ રીતે એક પછી એક બધા મરચાંને ભરીને તૈયાર કરી દીધા છે. મરચાં કાચા છે તો પણ કેટલા સરસ લાગી રહ્યા છે. જે મરચાં ખાવાના શોખીન હશે ને એને તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હશે કે આવા કાચા ભરેલા મરચાં પણ ખાઈ લઈએ એટલા સરસ એવા બન્યા છે. હવે બધા મરચાંને આપણે ભરીને સાઈડ પર રાખી દઈશું અને જે બેટર હતું ને એની અંદર આ રીતે એક મરચું લઈ લઈશું અને ડીપ કરી દઈશું અને જે એક્સ્ટ્રા બેટર છે ને એને આ રીતે ઊંધો હાથ કરીને એમાંથી કાઢી લઈશું. એક્સ્ટ્રા બેટર નથી એડ કરવાનું નહીંતર જે ઉપરનું જે પડ છે ને એ બહુ જ જાડું થઈ જશે. એટલે આ રીતે કોટ કરી લઈશું અને આ રીતે મરચાંને ઊંધું કરી લઈશું જેથી એક્સ્ટ્રા બેટર બધું જ નીકળી જશે અને આ રીતે તેલની અંદર એક પછી એક ડીપ કરતા જઈશું. શરૂઆતમાં હાઈ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરવાનું છે ને જ્યારે મરચાં એડ કરો છો ને ત્યારે લો ગેસની ફ્લેમ કરવાની. એ પછી ફરીથી હાઈ ગેસની ફ્લેમ કરીને બંને સાઈડ સરસ મજાનો કલર આવે ને ત્યાં સુધી રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો એટલા મસ્ત મજાના મરચાં તળાઈ પણ રહ્યા છે અને એટલી સરસ એવી સુગંધ પણ આવી રહી છે. જરૂરથી અત્યારે બહાર એટલો સરસ વરસાદની માહોલ પણ જામી ગયો છે. તો તમે પણ શેની રાહ જોવો છો? જો મરચાં પડ્યા હોય ને તો જરૂરથી તમે પણ આ રેસીપી બનાવીને ટ્રાય કરો અને તમારા ઘરમાં બધાને ખવડાવો. બધા ખુશ થઈ જશે. આવા વરસાદી માહોલમાં તો આવું ગરમા ગરમ ચટપટું કંઈક ખાવાની મજા જ અલગ છે. કટ કરીને પણ હું તમને બતાવી રહી છું. તમે જોઈ શકો છો કેવા સરસ એવા મરચાં આપણા તૈયાર થઈ ગયા છે. તો ભજીયાને આપણે આ રીતે ખાટી મીઠી ગળી ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ.